શા માટે આજે પહેલાં તો તેજી અને શું નંબર્સ પહેલાં તો એમ&એમ ફાઇનાન્શિયલ માટે સામે આવે છે? જી બિલકુલ, તો મહિન્દ્રા આપણે જોઈશું ઓલમોસ્ટ કાલે ચાલુ માર્કેટ જે પણ તેજી જોવા મળી હતી અને ફાઇનાન્સના આપણે જોઈશું એનબીએફસી કાયમ ફાઇનાન્સના જે નંબર છે તે આપણને જો ઓલમોસ્ટ સારા એવા નંબર્સ જોવા મળે છે. તો ક્વાર્ટર વન રિઝલ્ટ બાદ જો ગઈકાલે બી ઓલમોસ્ટ 5 થી 6% તેજી અને આજે બી ઇવન જો તો 7 થી 8% મજબૂતી, ઇવન 2 દિવસમાં જો તો 16% વધારેની તેજી આપણને સ્ટોક બતાવી ચૂક્યો છે. જે પણ કંપનીને નંબર જોવા મળે ડબલ ડિજિટ હાયર સાઇડ ગ્રોથ, જે લાસ્ટ ક્વાર્ટર કરતાં કમ્પેર કરતો આ ક્વાર્ટર મેં બી કહ્યું હતું કે બેસ્ટ સાઇડ જોવા મળી હતું. નેટ પ્રોફિટ ઓલમોસ્ટ 75% આજુબાજુ ગ્રોથ, 927 કરોડ યર ઓન યર નંબર છે. જો 75% ગ્રોથ એટલે મેક્સિમમ સાઇડ એમને જો જોવા મળ્યું. ઓપરેટિંગ કોસ્ટ અને જે પ્રોવિઝન વધવાથી પણ જો નફામાં સીધે આપણને જોઈએ તો પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી. એના જે અનુમાનથી જોઈશું તો 3% આજુબાજુ વધારે રહ્યો. જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઇવન જોઈએ તો જે 6.7% છે, જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં બી ઇવન જો વધારો 7.3% આજુબાજુ રહ્યો. કોસ્ટ ઇવન જોઈશું 4% આજુબાજુ ઘટ્યો. જે અનુમાન આજુબાજુ હતું. પ્રોવિઝન આપણે જો 20% ઓછું રહ્યું. સામે જે ડિસબર્સમેન્ટ ગ્રોથ ઇવન નજર કરો તો 22% લાસ્ટ કમ્પેર કરો તો એનાથી પણ જો હાયર સાઇડ ગ્રોથ છે. અને ઓલમોસ્ટ અંદાજિત આંકડો જોઈએ તો 15,500 કરોડ આજુબાજુ છે એમનો ડિસબર્સમેન્ટ નંબર ઇવન ક્યુ જોવા મળે છે. ક્રેડિટ કોસ્ટ 1.7% આજુબાજુ એટલે અનુમાન મુજબ જ છે. પણ જે અન્ય સેગમેન્ટ બિઝનેસ છે એમનો મેઇન કોરતો છે. જે અન્ય સેગમેન્ટમાં બી જોઈએ તો જેમાં હાઉસિંગ ફાઇનાન્સ અને જે ઇન્સ્યોરન્સ બિઝનેસ છે એ બી એમનો જો ઓલમોસ્ટ જોઈશું ત્યાં બી એમને જોઈશું 70 થી 75% આજુબાજુ હાયર સાઇડ ગ્રોથ જોવા મળે છે. અને આગળ જે અનુમાનિત બી માર્યા છે FY26 થી 31માં જે એમનું અસેટ અંડર મેનેજમેન્ટ છે જે 16 થી 18%, એટલે FY26 થી 31 એટલે આગળના 5 વર્ષ માટે લોકો માને છે કે ડબલ ડિજિટ 16 થી 18% CAGR ગ્રોથ અહીંયાથી જોવા મળી શકે છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં બી આપણે કીધું 7 થી 7.1% આસપાસ રહેવાનું એ અનુમાન છે. અને FY27 થી 28માં જે અર્નિંગ પર શેર છે એમનો અંદાજિત 8% અહીંયાથી વધારો જોવા મળી શકે. એટલે ગાઈડન્સ પોઝિટિવ છે. જે પણ જોઈશું જે નંબર્સ પેશ કરે છે એ બાદ જો સતત બીજો દિવસ સારી તેજી અને 2 દિવસમાં ઓલમોસ્ટ આપણને જોઈએ તો 16%થી વધારે મજબૂતી, એટલે ઓલમોસ્ટ પોઝિટિવ ગાઈડન્સ, સારું અસેટ EM ગ્રોથ અને જે આગળના લઈને આઉટલુક છે એના માટે જો સારી તેજી મિડ કેપનો ટોપ ગેનર્સમાં જોવા મળે તો યસ. અને એટલા માટે જ આજે મેજર એક્શન સ્ટોકની અંદર નજર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે.